અંકલ કયું કિરનારમાં જાવ તું એ ગરોડિયા જૂનું થઈ ગયા. ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને ફરી પાછા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ફાઇનલી આજે મારો યુટ્યુબમાં છેલ્લો બ્લોગ છે. કેમ, શું છે, શું નહીં, એ બધું જાણવા માટે આજે બની રહ્યો આગળ બ્લોગમાં તમને બધી ખબર પડી જ જાહે કે હું કામે હું બ્લોગ બંધ કરું છું. અને આજે તમને બ્લોગમાં મજા પણ આવવાની છે કારણ કે મારી પાસે એક સ્પેશિયલ વસ્તુ આવી છે જેનાથી આપણે આજે પબ્લિક ઉપર કરવાના છીએ પ્રેન્ક. તો એ અભી મજા આયેગા ના ભીડો વસ્તુ આ છે. ये क्या हो गया? બીજી કઈ વસ્તુ છે નહીં. આ કાલે મારી પાસે આવી છે એટલે મને એમ થયું આજે પ્રેન્કે કરી નાખું અને તમને બધાને ઘોષણા પણ કરી દઉં કે હવે હું યુટ્યુબમાં થોડા સમય માટે બ્રેક લઉં છું. શું કામે એ તમે બ્લોગમાં બની રહ્યો, આગળ જતા જાણે ખબર પડી જાય. તો આજે આપણે જવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ શોરૂમે, તો નીકળીએ ત્યાં માટે. તો મળીએ ત્યાં શોરૂમ ઉપર, જોઈએ ત્યાંથી ચાલુ કરવાનું છે પ્રેન્કનું. કેટલા ઉપર સક્સેસ જાય ને કેટલા ઉપર ફેલ જાય, તો બની રહ્યો બ્લોગમાં. ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર પછી આપણે આપણા ખતરા ચાલુ કરીએ. એટલે કે જે પ્રેન્ક કરવાનો મેં તમને શરૂઆતમાં કીધું એ, અને શરૂઆતમાં તમને મેં કીધું હતું કે બ્લોગ બંધ કરવાના છે થોડાક દિવસો માટે. એ પણ તમને આગળ થોડીક વારમાં જણાવી દઉં હું કામે હું નહીં. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે હેર કટ કરાવવા પૂગી ગયા છીએ હવે, કારણ કે હેર બહુ મોટા થઈ ગયા. પણ અહીંયા આવ્યો ને તો આ ભાઈ મને એકલાને બેહાડીને પોતે ક્યાંક વયા ગયા છે. આખી દુકાન ખાલી છે. એ ભાઈ ક્યાંક વયા ગયા. મને કે તું બે હું આવું એમ કરીને ગયા. તો જોઈએ આવે પછી આપણે વાળ એટલે કે હેર કટ કરવાના છે અને સાથે સાથે એ ભાઈ આરે પણ પ્રેન્ક કરવાનો છે. એ વસ્તુ આપણે ખીચામાં પડી છે, એને ખબર નથી. તો બન્યા રહ્યો બ્લોગમાં. હાલ અર્જુન કહે કે આપણો હેર કટ કરીને ખાય. હા હું જંગલ કયું કિરનારમાં જાવ તું એટલે ગિરનારમાં જાય તો આ પબ્લિક ને ક્યાંથી હું દાંત કઢવી? એવું છે. આ તો ખાલી ટાઈમ નતો મળ્યો યાર. ઓકે હાલ કરી કાપી નાખ. નાખશું. ભોલેનાથ પ્રદીપભાઈ, જય ભોલેનાથ, હું કે આનંદ મંગલ. તો હવે હે ને આપણે કામ તમને કહું, એક બે જ ન્યૂઝ છે બોલ બોલ. અને ખારા ન્યૂઝ છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ક્યાં સાંભળવા પેલા તમે કયો? સારા સંભળાવ ને ભાઈ. તો હારામાં તો એવું છે કે આપણી ખીચામાં એક વસ્તુ પડી છે, એ બધાને મોજ કરવાની છે. બરોબર, હવે બે જ ન્યૂઝ સાંભળવા બોલ. હું યુટ્યુબ બંધ કરી દઉં છું યાર. 15-20 દી માટે. અરે પૂરા તારો તો શોખ છે યાર યુટ્યુબ નો, બંધ કરાય. અરે કરવું પડે, અમે મજબૂરી છે. કેમ? ઓય આવી ગઈ એક્ઝામ, ઓ એટલે ફરજિયાત બંધ કરવું પડે એમ. બરોબર. હવે તો ઓલી ખીચામાં એક વસ્તુ પડી હા, તો કરી હાલો કોક માથે પ્રેમ. કોને પેલો બકરો કે ને પવન ને કરીએ આપણે. બરોબર, હાલો તો જાય. ઓકે. પેલા તમે જાઓ પછી હું જાવ, એટલે શોખ નો જાય. બાકી હા શોખ ઓકે, હાલ જાય. હું જાવ. હાલો આવે હે વસ્તુ લઈને. ये पापा गरोड़, ये गरोड़, ये भी હારું ને? હા હા ક્યાં હતો તું એટલા દી? મને હા આપણે દાડા મારતા હતા. એડ ડાલતી હતી, એડ. એડ આલતી એડ. હા હારું જો તારા હાથે એક સ્પેશિયલ વસ્તુ લઈ આવ્યો. આ જૂનું થઈ ગયું હવે. હું હવે હું છે આ? ઈ તો કે અહીંયા પ્લાસ્ટિકની ગરોડી હે ભાઈ. આ પ્લાસ્ટિકની છે. આ જૂનું થઈ ગયા સિસ્ટમ બધી. આ હજી લઈને ફરે. આ બાયણે નીકળ નવી સિસ્ટમ ના આવ્યો. તો ફેમિલી, આપણે કેશુદના નંગ ઉપર પ્રેન્ક કર્યો હતો, પણ એ પ્રેન્ક આપણો આમ કહેવાય કે સક્સેસ ન ગયો. ઉલટાનો મારી હારે જ પ્રેન્ક થઈ ગયો, મારું પોપટ થઈ ગયો. કારણ કે કેશુદનો નંગ બી ગયો નહીં. મને એમ કે આવા રમત હોય કે તો અમે જીનકાત હતી કરતા તેમ બોલ્યો. અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ, કારણ કે યાર ઓલરેડી લાંબો થઈ ગયો છે અને મારે અત્યારે આમ કહેવાય કે બહુ બિઝી શેડ્યુલ છે, બહુ ટેન્શન છે, એવું બધું છે. એટલે આ બ્લોગને આપણે લાંબો નથી ખેંચવો.
તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. અને હા, થોડાક દિવસ મારો વિડીયો નહીં આવે યાર, ચલાવી લેજો, બીજું તો શું, મજબૂરી છે તો કંઈક કરશું. હાલો ને, એમાં પણ કંઈક કરશું. એકાદો દિવસ હોય છે જ્યારે મને ઈચ્છા થાય તો બ્લોગ બનાવીને મૂકીશ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આટલું જ. તો આપો મને રજા. જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને સાથે આપેલી બેલ આઇકન દબાવી દો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો રજા. ગુડ બાય એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ.